શું તમે પણ સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરો છો? શું તમે પણ તમારી સ્ટ્રેટર્જી પાસેથી સ્માર્ટ મની કોન્સેપ્ટ તરફ જવાનું વિચારી રહ્યા છો? શું તમે પણ હાયર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરો છો અને તમે એસએમસીના વિડીયો જોઈને વિચારો છો કે ચાલો આપણે પણ એસએમસીનો ઉપયોગ કરવાનું ચાલુ કરીએ? તો આ બધા પ્રશ્નોના જવાબ તમને આજેના વિડીયોમાંથી મળી જશે. મારા ઘણા મિત્રો છે એન્ડ ઇન્સ્ટાગ્રામ પર મને ઘણા લોકોના મેસેજ આવે છે. ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને ટ્રેડ કરું છું, હું સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ટ્રેડ કરું છું, હું ફિબોનાચીનો ઉપયોગ કરીને ટ્રેડ કરું છું, તો શું મારે સ્માર્ટ મની કોન્સેપ્ટ તરફ જવું જોઈએ કે નહીં? તો આજે આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને હું આ વિડીયોમાં આપી દઈશ. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. જેઓ પણ આ ચેનલ પર નવા હો તો આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. તો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો એન્ડ તમારા જે પણ મિત્રો ટ્રેડિંગ કરતા હોય એમની જોડે આ વિડીયોને શેર કરો. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મેં અહીં કેટલીક પ્રાઇઝ એક્શન બનાવેલી છે કે જે સ્માર્ટ મની કોન્સેપ્ટમાં વપરાય છે. અહીં આ અપ ટ્રેન્ડમાં છે તો આને આપણે ડિમાન્ડ કહીશું. પણ એના પહેલે કેટલાક જે પ્રશ્નો છે કે જેઓ તમે મને પૂછ કે આ વિડીયોથી તમને એ બધાના જવાબ મળી જશે. પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્માર્ટ મની કોન્સેપ્ટ છે શું. તો સ્માર્ટ મની કોન્સેપ્ટ મતલબ કે એવા કોન્સેપ્ટ કે જેનો ઉપયોગ કરીને આપણે સ્નાઇપર એન્ટ્રી લઈ શકીએ નાની ટાઈમ ફ્રેમમાં. લોકોને ફક્ત જે સોશિયલ મીડિયા છે એના પર જે વસ્તુ સારી છે, મતલબ કે જે વસ્તુ વધારે કેચી છે કે એ જ વસ્તુ દેખાય છે. લોકોને સ્નાઇપર એન્ટ્રી દેખાય છે કે આ લોકો તો નાના સ્ટોપ લોસ મૂકીને મોટા આરઆર કેચ કરતા હોય 1:10, 1:20. પરંતુ એકચ્યુઅલમાં તમે જોશો તો નાના સ્ટોપ સાથે જો તમે ટ્રેડ કરશો તો તમારો વિન રેટ ખૂબ જ ઓછો. અત્યારે મારી વાત કરું તો મારો વિન રેટ છે 1:2, કારણ કે હું હાયર ટાઈમ ફ્રેમમાં સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરું છું. જ્યારે જેઓ 1 મિનિટમાં આનો ઉપયોગ કરતા હોય તેઓ શું કરે છે, એઓનો વિન રેટ ખૂબ જ ઓછો હોય છે. 50% મારો 1:2 સાથે છે. તો જેઓ 1 મિનિટમાં આનો ઉપયોગ કરે છે એઓનો તો એનાથી ઓછો રહેવાનો. કેમ? કારણ કે 1 મિનિટની ટાઈમ ફ્રેમ તમે જોશો તો ખૂબ જ વોલેટાઇલ હોય છે. એમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. તો ચાલો એક પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીએ. તો શા માટે લોકો સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરે છે? જેઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નવા આવે છે એન્ડ એવો એક પછી એક સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરે છે. પહેલાં કેટલાક લોકો ઇન્ડિકેટરનો ઉપયોગ કરે છે, પ્રાઇઝ એક્શનનો ઉપયોગ કરે છે એન્ડ એમાં એ લોકોની લૂઝિંગ સ્ટ્રીક આવે તો એ લોકો નવી સ્ટ્રેટર્જી શોધતા હોય છે. તો એ લોકો સ્માર્ટ મની કોન્સેપ્ટ તરફ આવે છે. તો જો તમે પણ તમારી લૂઝિંગ સ્ટ્રીક ચાલતી હોય એન્ડ તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરવા માંગો છો તો એકવાર તમે વિચારી લો કે શું સાચે જ તમને જરૂર છે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરવાની? તમારી સ્ટ્રેટર્જી છે એમાં લોસ થઈ રહ્યા છે એટલે તમે આ પગલું ભરવા જઈ રહ્યા છો. જો તમે તમારી લૂઝિંગ સ્ટ્રીક ચાલતી હોય તો થોડો બ્રેક લઈ લો એન્ડ ફરીથી જે તમારી સ્ટ્રેટર્જી છે એનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો. એન્ડ તમારે સ્માર્ટ મની કોન્સેપ્ટ પર સ્વિચ કરવું જ હોય તો પછી તમારે જમ્પિંગ વન સ્ટ્રેટર્જી ટુ અનધર આ વસ્તુને ટાળવું પડશે. કારણ કે જો તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરો તો પછી તમારે એનો ઉપયોગ લોંગ ટર્મ માટે કરવો પડશે. કારણ કે તમે આ ફિલ્ડમાં આવ્યા છો તો એ લોંગ ટર્મ માટે આવેલા છે. તમે જો શોર્ટ ટર્મ માટે આવેલા હોય તો પછી આજે જ આ વસ્તુને બંધ કરી દો. કારણ કે એ એક તમારા પછી સમયનો બગાડ જ થશે. તમારો સમય છે, તમારા પૈસા, આ બે વસ્તુનો તમે બગાડો જ કરો છો. માટે આ વસ્તુનું ધ્યાન રાખો કે જો તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરશો તો આમાં પણ તમને લોસ તો થવાના જ છે. તમને સ્નાઇપર એન્ટ્રી તો મળશે, પરંતુ એ વસ્તુનું પણ ધ્યાન રાખો કે આમાં તમારો વિન રેટ ઓછો થઈ જશે. એન્ડ જો આને તમે થોડી હાયર ટાઈમ ફ્રેમમાં ઉપયોગ કરશો તો ઓછા આરઆર સાથે કરવો પડશે. એટલે કોમ્પ્રોમાઇઝ તમારે કરવો પડશે. જો તમે લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરશો તો તમારો વિન રેટ ઓછો થઈ જશે એન્ડ જો હાયર ટાઈમ ફ્રેમ સાથે કરશો તો તમારે થોડો આરઆરમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. તો કેવી રીતે આવું કરી શકાય? તો કેટલાક લોકો શું કરે છે કે જો ટ્રેડ લેવો હોય તો જો તમારે સ્લોઅર ટાઈમ ફ્રેમમાં ટ્રેડ લેવો હોય તો જ્યારે માર્કેટ આપણા ડિમાન્ડ ઝોનમાં અથવા તો સપ્લાય ઝોનમાં આવે ત્યારે નાની ટાઈમ ફ્રેમમાં જઈને ચેન્જ ઓફ કેરેક્ટરનો એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. એન્ડ કેટલાક લોકો જે હાયર ટાઈમ ફ્રેમમાં, જેમ કે હું શું કરું છું કે આ ભાગમાં આવે તો જે હાયર ટાઈમ ફ્રેમ છે એમાં આપણને જે એંગલ્ફિંગ કેન્ડલ દેખાય એટલે આપણે ટ્રેડ લઈ લઈએ છીએ. પરંતુ આપણો આરઆર સ્ટોપલોસ મોટો થવાને લીધે ઓછો રહે છે. પરંતુ એ વસ્તુ એક રીતે સારી કહેવાય. કેમ? કારણ કે ઓછા આરઆર સાથે તમારું જે સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે તે સારું હોય છે. જ્યારે તમે લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરો તો તમારા બ્રેક ઇવન કેટલીક વાર હિટ થઈ જાય છે એન્ડ એના લીધે આપણી સાયકોલોજી ખરાબ થઈ છે. એન્ડ આ વસ્તુ
ઘણું મેટર કરે છે. એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. હવે બીજા પ્રશ્ન પર આવીએ તો શું તમારે પણ સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરવો જોઈએ? તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકો છો, પણ મેં જેવું કે તમને કહી દીધું કે આના કેટલાક ડ્રોબેક છે કે તમારા બ્રેક ઇવન વધારે હિટ થશે, તમારો વિન રેટ છે એ ઓછો થઈ જશે. જો તમે 1:2 સાથે 60-70% તમારો વિન રેટ હોય તો આમાં તમારે 50%થી નીચે તમારો વિન રેટ જતો રહેશે. કેમ? કારણ કે તમે લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરો છો. થોડી હાયર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરશો તો તમારો વિન રેટ થોડો વધશે. પરંતુ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે કે જો તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરશો તો તમારા એ લોસીસ તો તમારા થશે જ. એટલે જો તમે તમારી જે કરંટ સ્ટ્રેટર્જી છે એમાં લોસ થવાને લીધે તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરો છો તો પછી આ એક ખોટા રસ્તે તમે જઈ રહ્યા છો. અહીં આવીને પણ તમને લોસ તો થવાના જ છે. ચલો, તો શું એસએમસીનો ઉપયોગ કરનારને લોસ થતા નથી? તો જે એસએમસીનો ઉપયોગ કરે છે એને પણ લોસ તો થાય જ છે. ટ્રેડિંગમાં તમે આવો તો તમે ગમે તે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરો, ભલે તમે ઇન્ડિકેટરનો ઉપયોગ કરો, ભલે તમે પ્રાઇઝ એક્શનનો ઉપયોગ કરો, ભલે તમે સપ્લાય એન્ડ ડિમાન્ડનો ઉપયોગ કરો, ભલે તમે આઈસીટીનો ઉપયોગ કરો કે પછી ભલે તમે સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરો, તમને લોસ તો થવાના જ છે. લોસ વગર ટ્રેડિંગમાં પ્રોફિટ શક્ય નથી. જો કોઈ તમને કહે છે કે મારી પાસે 0 લોસવાળી સ્ટ્રેટર્જી છે તો એ તમને ખોટું બોલી રહ્યો છે. ચલો, તો આગળ વધીએ. શું એસએમસીનો ઉપયોગ કરનારને લોસ થતા નથી? તો આનો આન્સર તો મેં આપી જ દીધો કે લોસ તો તમે કોઈ પણ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરો, લોસ તો તમને થવાના જ છે. તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ કરીને તમારા લોસીસ ઘટાડવાના છે એન્ડ તમારા પ્રોફિટને ડબલ કરવાના છે. હવે આપણે થોડું આ સ્ટ્રેટર્જી પર આવી જઈએ એન્ડ આવતીકાલે જે વિડીયો આવશે, આવતીકાલના વિડીયોમાં આપણે આ સ્ટ્રેટર્જી પર ડિટેલમાં ડિસ્કસ કરશું કે આ સ્ટ્રેટર્જીનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. તો અત્યારે આપણે એન્ટ્રી વગેરે લેવાનું એ કાલના વિડીયોમાં રાખીએ. આજે ફક્ત હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. આ બ્રોકર સાથે હું કામ કરું છું, તો તમારે પણ આ બ્રોકર સાથે કામ કરવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એમાં પોતાનું અકાઉન્ટ ખોલી શકો છો. એન્ડ જો તમે લોઅર ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી વગેરે લેતા હોય તો એનું તમે ECNનું રો અકાઉન્ટ ચૂઝ કરી શકો છો. અને જો તમને કમિશન ફ્રી અકાઉન્ટ જોઈતું હોય તો એમાં થોડી સ્પ્રેડ વધારે રહેશે, પણ એમાં તમારું કોઈ કમિશન લાગશે નહીં. તો તમે એ અકાઉન્ટ અહીંથી ખોલી શકો છો. ઘણા લોકો મને ક્વેશ્ચન કરે છે કે આમાં અમારે કયું અકાઉન્ટ ચૂઝ કરવું જોઈએ, તો એના પર પણ એક હું ડિટેલમાં વિડીયો બનાવવાનો, જેથી તમને ખ્યાલ આવે કે તમે કેવી રીતે તમારા અકોર્ડિંગ તમે કયો અકાઉન્ટ ચૂઝ કરી શકો છો. તો આ તો એક ઓફ ટોપિક છે. હવે આપણે આપણું જે મેન ટોપિક છે એના પર આવી જોઈએ. તો આ મેં ડ્રો કરી છે એક પ્રાઇઝ એક્શન છે કે બ્રેકઅપ સ્ટ્રક્ચરને આપણે જે ઓર્ડર બ્લોકને કેવી રીતે આપણે ટ્રેડ કરતા હોઈએ છીએ. તો અત્યારે હું ઉપરથી તમને કહી દઉં છું. તો આ ડિમાન્ડમાં જ્યારે માર્કેટ આવે ત્યારબાદ આપણને થાય કે હા, માર્કેટ અહીંયાથી હવે ઉપર જશે, રિટ્રેસમેન્ટ થઈ ચૂક્યું છે. તો કેટલાક મેં મારા પ્રીવિયસ વિડીયોમાં પણ તમને આ વસ્તુ વિશે કીધું છે. તો ઘણા બધા કોન્સેપ્ટ હોય છે, લિક્વિડિટી હોય છે, મિટિગેશન હોય છે, સપ્લાય એન્ડ પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટવાળા ઝોન હોય છે. તો આ બધી વસ્તુ વિશે આપણે આગળ વાત કરીશું. હું એક સિરીઝ જ બનાવવાનો છું કે જેમાં આપણે સ્માર્ટ મની કોન્સેપ્ટને એકદમ ડિટેલ્ડ વેમાં સમજી શકીએ. અત્યારે ધીરે ધીરે એના પર એક વિડીયો આવશે, કેવી રીતે આપણે હાયર ટાઈમ ફ્રેમમાં સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકીએ. એ બધા જ વિશે વિડીયો આવવાના છે. જો તમને કોઈ ખાસ ટોપિક પર વિડીયો જોઈતું હોય તો તમે મને જણાવી શકો છો. બાકી આ જ હતો આજનો વિડીયો એન્ડ આપણે મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.